કેમ છો મિત્રો? તો જો હું મજામાં છું અને આજના અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને છોકરાઓ જો અહીંયા બેસી ગયા છે ચા પાણી કરવા માટે. અને અત્યારે કેટલા વાગી ગયા છે? 8:30 થઈ ગયા છે. અને આજે ઘરની સાફ સફાઈ કરવાની જ છે, આ આપણા હોલની ને એવી. એટલે અહીંયા પડદા કાઢી દીધા છે. જો પડદા બોળવા માટે ગરમ પાણી થઈ ગયું છે, તો આપણે બોળી દઈશું. પહેલાં એક એક કરીને, કારણ કે બહુ લાંબા છે, વોશિંગ મશીનમાં આવે ને એટલે એક એક કરીને આપણે કરીશું. હેલો જયમેક, પીલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારા દીકરું. ઓકે. અને અહીંયા આગળ સિંચન ચાલી રહ્યું છે. કોનું સિંચન ફેવરેટ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે મને પણ સિંચન બહુ ગમે છે. કેમ તન્માય? જો આજે ટીંડોળાનું શાક બનાવવાનું છે. એકલા ટીંડોળાનું શાક છે. ટીંડોળાનું શાક અને દાળ ભાત થઈ રહ્યા છે. દાળ બફાઈ ગઈ છે, હવે મસાલો કરવાનો છે. ભાત થાય છે ધીમા તાપે. હવે શાક વઘારી દઈશું. અને આજે આવ્યો છે મારો ભાઈ, તો જૈમિકને બંને ગયા છે માધુપુરા, એને બધી વસ્તુ લેવાની છે, એટલા માટે જૈમિક પણ એની જોડે ગયો છે માધુપુરા લેવા માટે. તો મેં આવે ત્યાં સુધી આપણે રસોઈ બનાવી દઈએ. અને અલ્પેશ તો ક્યારના સવારના ગયા છે, એમના કામ છે તો હજી નથી આવ્યા. તો મેં ત્યાં સુધી થઈ જાય ને પછી મેં થોડું ઘણું કામ કરીને આપણે બીજું બધું ચાલુ કરી દઈએ. પછી જોઈએ હવે ક્યારે ચાલુ થાય છે. ફાઇનલી હજી કોઈ જમવા આવ્યું નથી, તો સાફ સફાઈનું કામ આપણે ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો આજે હોલ કરવાનો છે, તો બધું આપણે સરસ મજાનું મસ્ત કરી દઈશું સાફ સફાઈ. અને મંદિરની પણ સાથે સાથે કરવાની છે, તો મંદિરની પણ કરી લઈશું. કારણ કે હજી કોઈ જમવા હજી આવ્યું નથી. રોટલી જ બનાવવાની બાકી છે, એટલે મેં તો ચલો હવે પહેલાં કોઈ છે નહીં ત્યાં સુધી બાવા ઝાડને બધું પાડી નાખીએ અને બધું થઈ જાય. તો જો અહીંયા જોઈ શકો છો કે આ બધી દિવાલો ઊંચી ગાડી છે સરસ મજાની. અહીંયા ઘોડો એન્ડ અહીંયા થયું છે. હવે આપણે બહાર જવાનું છે. હજી આ બધું બાકી છે, એ કાલે કરીશું. કાલે નહીં, કાલે અમારે બહાર જવાનું છે બેસરામાં, એટલે આ બધું પરમ દિવસ કરીશું. બધું લૂછવાનું બધું લૂછી કાઢીએ. કાલે મેં જાળી સાફ કરી હતી આખી, અને હવે આ બધું ટાઈસ બધું લૂછી કાઢીએ આપણે. તો જો આપણે છેક ઉપર સુધી તો નહોતા પહોંચી શકતા, તો વાઇપર લીધું હતું. વાઇપરની અંદર પોતું મેં અહીંયા મૂકી દીધું, અને પછી આમ કરીને જોઈ શકો છો, આમ કરીને લૂછ્યું ઉપર બધે જ્યાં આપણે પહોંચાતું નહોતું ત્યાં. તો આવી રીતે વાઇપરનો તો જયમિક અહીંયા બારી સાફ કરી રહ્યો છે. હાલો જયમિક. હેલો પાડોશી, કેમ છો? આવી રીતે હોય તો થઈ ગયું. પહેલાં ઓલી બારી તો મેં કરી દીધી, અને હવે આ જો ફાઇનલી જયમિક કરી રહ્યો છે. આ શું કહેવાય, આ પેલી છે ને દિવાલ, ત્યાંથી સહેજામાં પાણી વેડીને કરી દેજે એટલે થતું થાય. પાણી રેડવાનું ત્યાં એટલે નથી પોતું મેં આરતી તો હાથ નતો પહોંચાવ્યો, એટલે મેં સહેજ આમ છપ કરીને આમ કર્યું તો બધું આમ આવી ગયું નીચે. ઓકે થઈ કરી દો. હાલો તો જોઈ લો. અને અહીંયા જો આપણા હવે મંદિરમાં લગાવવાનો છે. પડદો ધોવાઈ ગયો છે, આ બારીના લગાવી દીધા છે પડદા, જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે ઉપર. તમે અહીંયા જોઈ શકો છો આપણા પ્લાન્ટ્સ બધા. તો બહારનું વાતાવરણ જોઈ શકો છો. અત્યારે 6:15 થયા છે. જો મસ્ત મજાનું. અને આપણે આવી ગયા છીએ ઉપર. મેં તમને આગળ કીધું એમ લાઈટ ચાલુ કરી દઈશું. અને આપણે કેમ ઉપર આવ્યા છે, તો આપણી આ ઘંટી આપણે સાફ કરવાની છે. તો ચલો ઘંટી સાફ કરી દઈશું. તો અત્યારે સાંજે હું અને જૈમિક બંને જ જમનારા છે. તો મેં કીધું શું બનાવું. તો ફાઇનલી અમે નક્કી કરી દીધું છે કે આજે સોજીનો ઉપમા એટલે કે રવો લીધો છે આ, અને એને શેકવા મૂક્યો છે મેં. થોડો ઘણો શેકાઈ જાય પછી આપણે નીચે ઉતારી દેવાનું છે, આમાં કાઢી દેવાનું છે.
આ છે બટેકા, ગાજર, પછી ડુંગળી, લસણ, લીમડું અને મરચું અને હજી સિંગ દાણા મૂકવાના છે અને આપણે એનો પછી વઘાર કરી દઈશું. આ બહુ એટલું બધું નથી શેકવાનું, થોડું ઘણું શેકી જાય પછી આપણે એને પેલા બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે વટાણા લીધા છે, પછી આ અડદની દાળ લીધી છે અને આ મેં આદું થોડુંક ક્રશ કરી દીધું છે ને સિંગદાણા લીધા છે અને લાસ્ટમાં આપણે ટામેટું નાખવાનું છે. તો વઘાર મૂકી દીધો છે. જો રાઈ તતડી જાય એટલે આપણે એની અંદર અડદની દાળ પણ નાખી દઈશું અને પછી બધું મસાલો આપણે આ ધીમે ધીમે એક એક કરીને નાખી દઈશું અંદર. તો જો અહીંયા વઘાર થઈ ગયો છે. આપણે મેં તમને જણાવ્યું એ પ્રમાણે બધું નાખી દીધું છે. વટાણા અને બટેકા થોડીક વાર 2-3 મિનિટ આને થઈ જાય પછી આપણે આ ગાજર, જો કેપ્સિકમ હોય તો પણ નાખવાનું, પણ કેપ્સિકમ નથી મારી પાસે. ગાજર અને ડુંગળી પણ પછી આપણે નાખી દઈશું. આને થોડુંક બંધ કરી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે આપણે હવે ગાજર અને ડુંગળી પણ નાખી દીધું છે અને આની અંદર આના ભાગ જેટલું થોડુંક મીઠું નાખી દઈશું અને પછી આને ચડવવા મૂકી દઈએ આપણે. હજી ટામેટું નાખવાનું બાકી છે. તો હવે અહીંયા જોઈ શકો છો કે આપણે હવે ટામેટું નાખી દેવાનું છે અને હવે જો આ બધું ચડી ગયું છે એટલે હવે આપણે મસાલા નાખી દેવાના છે ને 2 મિનિટ રહેવા દેવાનું છે. મીઠું તો ઓલરેડી નાખ્યું હતું જ. હળદર અને મરચું નાખીશું અને પછી હલાવીને આપણે રહેવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આ વેજીટેબલ આપણા સરસ મજાના સતળાઈ ગયા છે અને હવે આપણે એની અંદર પાણી નાખીશું. 1 લોટા જેટલું મેં પાણી નાખ્યું છે અને બસ હવે એને આપણે થવા દઈશું, પાણીને ઉકળવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો તમે કે આપણું પાણી ઉકળી ગયું છે. તો એની અંદર હવે ગરમ મસાલો નાખીશું અને સોજીના ભાગનું આપણે મીઠું નાખીશું અને પછી બરાબર હલાવી દઈશું. પછી એની અંદર આપણે ટેસ્ટ મુજબ ખાંડ નાખીશું. થોડીક ખાંડ નાખી દેવાની છે અને હવે આને હલાવી દીધું છે. હવે ધીમે ધીમે આપણે આખું બધું નાખવાનું છે. આવી રીતે આમાં થોડુંક થોડુંક જ નાખવાનું છે, નહીંતર ગઠ્ઠા પડી જશે. અને હવે આને ફટાફટ હલાવી દઈ શકો છો તમે કે આપણે મસ્ત મજાનું હલાવી દીધું છે. એક સહેજ પણ ગઠ્ઠા નથી. હવે આને ધીમા તાપે ચડવવા મૂકીશું, પણ એ પહેલાં આપણે એની અંદર આ અડધું લીંબુ છે તો તે નીચવી દઈશું અને પછી ધીમા તાપે એને ચડવવા મૂકીશું. તો જો મેં લીંબુ નાખી દીધું છે ને હવે આને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે એને આપણે ચડવીશું 3-4 મિનિટ પછી આપણે બંધ કરી દેવાનું છે. તો જો અહીંયા જોઈ શકો છો કે ઉપમા મસ્ત મજાનો થઈ ગયો છે. જો સરસ મજાનો. હવે ગેસ બંધ કરી દઈશું અને ચાલો બધા ઉપમા ખાવા માટે. તો અત્યારે કેટલા વાગ્યા? 7:45 થવા આવ્યા છે. તો હું ને જૈમિક બંને છે તો જમી લઈશું. ચાલો જૈમિકભાઈ, જમી લેવું છે ને? જૈમિક ચકલી જઈને આવ્યો ને. બધા છોકરા ફટાકડા ફોડતા થઈ ગયા કેમ? તમે નાના હતા ત્યારે કેટલા બધા ફોડતા હતા નહીં? ઓકે સારું ચલો. અને અહીંયા જો કાલે અમારે જવાનું છે બેસરામાં. તો ફાઇનલી હવે અમે જમી લઈશું અને થઈ ગયું છે મસ્ત મજાનું. મને ભૂખ પણ લાગી ગઈ છે બરાબરની. તો ચાલો બધા જમવા માટે. અને જૈવિકભાઈ આ પડદો લગાવવાનો છે મંદિરનો તો લગાવી દેજો બરાબર? ઓકે તો ચાલો હવે જમી લઈશું. ભૂખ લાગી ગઈ છે બરાબરની.
તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. હમણાંથી તો બહુ વિડીયો ઉતારા નથી, કામ કરીએ કે વિડીયો ઉતારીએ એવું થાય છે. તો બસ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જૈમિક પણ કહે છે, શું કહે છે જૈમિક? લાઈક શેર સબસ્ક્રાઈબ.